બકરા ઈદ પૂર્વે હાથીખાના માર્કેટમાં બકરા મંડી જામતા જોવા મળી રહી છે। આગામી બકરા ઈદનો તહેવાર આવવાનો છે, તેને ગણતરીના દિવસ બાકી રહ્યા છે અને તેમને લઈને વડોદરા અને વડોદરાની આસપાસના જે વેપારીઓ છે તેઓ હાથીખાના માર્કેટ પાસે પહોંચ્યા છે અને ત્યાં બકરા મંડી ધીમે ધીમે જામતી હોય તેવો માહોલ જામી રહ્યો છે। અહીં વિવિધ જાતના બકરાઓ લઈને વેપારીઓ પહોંચ્યા છે। બકરા ઈદ માં ખાસ બકરાઓનું વેચાણ થતું હોય છે, અલગ અલગ ભાવે બકરા વેચાતા હોય છે અને જેને લઈને વેપારીઓ પહેલા હાથીખાના માર્કેટની અંદર આ બકરા મંડી લગાવતા હતા, પરંતુ ઘણા સમયથી તે બંધ થઈ ગયું છે અને હવે હાથીખાના માર્કેટના ગેટ પાસે જ આ બકરા મંડી જામે છે। હાલ બકરા ઈદ નજીક આવી ગઈ છે, બજારમાં ભારે ચહેલ પહેલ જોવા મળી રહી છે અને વિવિધ જાતના બકરાઓ લોકોનું ધ્યાન આકર્ષી રહ્યા છે। વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 30-35 વર્ષથી તેઓ આ જ સ્થળ પર બકરાઓનું વેચાણ કરી રહ્યા છે। ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બકરાઓના ભાવમાં 20-30% જેટલો વધારો થયો છે। બકરાની અછત, ડીઝલ પેટ્રોલના વધતા ભાવ, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આ તમામ વધતા હવે બકરાઓના ભાવ ઊંચા ગયા હોવાનું વેપારીઓનું કહેવું છે। તેમ છતાંય મુસ્લિમ સમાજના લોકો પોતાની પસંદગી અને ક્ષમતા મુજબ બકરાઓની ખરીદી કરતા જોવા મળે રહ્યા છે। અહીં અંદાજિત 20,000 રૂપિયાથી લઈને 2.5 લાખ રૂપિયા સુધીના બકરાઓ વેચાણ માટે મુકાયા છે। હું આ બકરા લગભગ 20 વર્ષથી પાળવું છું। નાના બચ્ચા લાવીને મોટા કરું, ઉછેર કરીને ઈદના ટાઈમે, કુરબાનીના ટાઈમે વેચું છું। આ જ માર્કેટમાં વેચાય છે। હાથીખાના જ આ વર્ષો જૂનું માર્કેટ છે। ગાયકવાડના ટાઈમથી અંદર લાગતું હતું બજાર, પછી આ બજાર બહાર કાઢી દીધું, તો હવે અહીં બહાર લગાવીએ છીએ અમે બકરા। અહીં બકરા લગભગ 1 વર્ષથી લઈને 2-2.5 વર્ષ સુધીના બકરા છે। હવે બકરો જેવો બકરો 15,000થી લઈને 2.5 લાખ રૂપિયા સુધીનો બકરો છે। માર્કેટ બહુ સારી છે, લોકો શાંતિથી પસંદ કરે છે, પોતપોતાની ચોઈસ પ્રમાણે બકરો ખરીદે છે। 30,000નો, 20,000નો, 50,000 જેવું જેવું બજેટ એવા લોકો બકરા લે છે। નહીં, ભાવ તો એટલો જ છે, 10-20% જેવો વધારો છે, પણ જે લોકો કરે છે, હંમેશ તહેવાર મનાવે છે, એ રીતે એ લોકો લે છે બકરા। માર્કેટ સારી છે, બકરા થોડા ઓછા છે, કેમ કે આમ તેમ પેટ્રોલના ભાવ વધી ગયા, ગાડીઓ આવવામાં તકલીફ હતી, થોડી ટ્રાફિકની સમસ્યા હતી ને બકરા ઉછેર લોકોએ આ વખતે ઓછા કર્યા છે। શબ્બીરભાઈ જય શેખ। આ બકરાની અમારા ઘરના જ પાળેલા છે અને અમે આ ઈદના તહેવાર માટે વેચવા આવ્યા છે બજારમાં, શુક્રવાર બજારમાં, જે દર વર્ષે લાગે છે અહીંયા, એ હિસાબે વેચવા આવ્યા છે અને ઘરાકી છે, વેચાય છે, હલકો માલ વેચાય છે। હવે અહીંયા તો 15,000થી લઈને 2.5 લાખ રૂપિયા સુધીનો માર્કેટમાં બકરો છે એમ। કેટલા વર્ષથી આ ધંધો કરો છો? હું લગભગ 20 વર્ષથી ધંધો કરું છું આ વસ્તુ અને પાળું છું બકરા। આ વખતે થોડું મોંઘું છે, ભાવ વધારે છે, કેમ કે મોંઘવાળી છે, અનાજ પાણી બકરા માટે પણ મોંઘું છે અને લાવવા લઈ જવામાં પણ બકરો મોંઘો પડે છે। હમણાં નમાઝનો ટાઈમ છે, હાલ પબ્લિક ઓછી છે, નમાઝ પછી પબ્લિક આવશે, બકરા વેચાશે ઘણા બધાને, અમારી આશા એવી છે। મારું નામ સાદિક શેખ છે।